તો મહાકુંભ લઈ જવાના નામે રાજકોટના શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી થઈ। જેમાં લીમડા ચોકમાં આવેલ રાજ ટ્રાવેલ્સ દ્વારા છેતરપિંડી કરાઈ। બસમાં ડીઝલ પુરાવવાના બહાને 12,000 રૂપિયા પડાવી લીધા। મિર્ઝાપુર હાઈવે પર બસ રોકી વધુ પૈસા પડાવવામાં આવ્યા। બે ટ્રાવેલ બસમાં સવાર 60 થી વધુ મુસાફરો હેરાન થયા। શ્રદ્ધાળુઓએ એમએલએ ડોક્ટર દર્શિતાબેન શાહને રજૂઆત કરી હતી। ટ્રાવેલ્સ દ્વારા અમારા ફેમિલીના 4 મેમ્બર્સ અહીંથી અમે ગયેલા। કુલ રોકડા પૈસા 12,500 આપી દીધેલા વ્યક્તિ દીઠ। અને ખરેખર તો 15 તારીખે અમે અહીંથી નીકળવાના હતા, પરંતુ 15 તારીખે એ લોકોએ કોઈ કારણસર ટૂર કેન્સલ કરી અને અમને જાણ પણ નહોતી કરી। પછી 17 તારીખે અમે રાત્રે અહીંથી 18મીએ વહેલી સવારે 1 વાગે નીકળ્યા। તો 4 દિવસ સુધી તો ચાલ્યું। 4 દિવસ પછી અમે ચિત્રકૂટથી આગળ પહોંચ્યા, એટલે કે પૈસા નથી ડીઝલના, એટલે અમે વ્યક્તિ દીઠ 350 ઉઘરાવી અને અહીંયા અમારા જે સાથે મેનેજર કહેવાય એલિસભાઈ એમને આપેલા। ત્યાર પછી પાછા બીજા 4 દિવસ સુધી ચાલ્યું। અમને ક્યાંય પણ હોટલની કેવી સુવિધા મળેલ નથી। એક જ જગ્યાએ અમને ફક્ત ધર્મશાળામાં સુવિધા આપી હતી। લેડીઝને ટોયલેટ કે એવી કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવેલ નહીં। રોડ ઉપર પોતપોતાની રીતે બધા વ્યવસ્થા કરતા હતા। એવી રીતે અમે આગળ વધ્યા અને પછી ત્યાંથી અમારી પાસેથી 4,000 રૂપિયા પહેલા ઉઘરાવવાનું કહેતા હતા। પછી છેલ્લે 2,000 રૂપિયા અમારી પાસેથી બધા પાસેથી ઉઘરાવી અને અમે અહીંયા અત્યારે પહોંચેલ છીએ અને ખૂબ જ તકલીફ ભોગવેલ છે। 144 વર્ષ પછી પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું ને એ મહાકુંભમાં સ્નાન કરવા માટે થઈને એવી પવિત્ર આસ્થાથી રાજકોટથી 2 બસ ઉપડેલી હતી। એક સવારે ફોન આવ્યો કે બેન 2 દિવસથી અમે અહીંયા લાલગંજ ગામ છે ત્યાં મિર્ઝાપુર હાઈવે ઉપર અમે 2 દિવસથી રસ્તા ઉપર પડ્યા છીએ। એટલે ત્યારે ગાંધીનગરથી જ મેં કલેક્ટરશ્રીને અને પોલીસ કમિશનરશ્રીને તરત જ ફોન કર્યો અને એમને જણાવ્યું કે આ બસ વાળાના બધાના નંબર છે અને આ ટ્રાવેલ્સ વાળાના નંબર છે, તો આપ તાત્કાલિક રીતે કોઈ પણ સંજોગોમાં આપણે રાજકોટથી જે શ્રદ્ધાળુઓ ત્યાં પવિત્ર ભાવનાથી પવિત્ર આસ્થાના ભાવથી ત્યાં સ્નાન કરવા ગયા હતા એ બધા જ લોકોને તાત્કાલિક રાજકોટ હેમખેમ લાવવામાં આવે અને એની બધી જ વ્યવસ્થા કરવામાં આવે એ રીતે આપ આયોજન કરી દો। ત્યારબાદ કલેક્ટરશ્રી દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું અને આ બધા જ શ્રદ્ધાળુઓ આજે અહીંયા પહોંચ્યા છે। એ લોકોને ખૂબ હાડમારી થઈ છે।